આપણી અંદર નાની નાની વાતોની અંદર કોઈ વાતમાં નારાજ થઈ જવું કે પછી નિરાશ થઈ જવું એ આપણને શું કામ નડે છે? કારણ કે આપણે ક્ષણિક પ્રસન્નતા પાછળ જઈએ છીએ. હવે સામાન્ય વસ્તુ છે કે આપણે દરેક વસ્તુમાં કોઈની અંદર એવી પ્રસન્નતા શોધી લઈએ છીએ અને જ્યારે આપણને પાછું મળી જાય ને અથવા તો એનો ઉપયોગ પૂરો થઈ જાય પછી એ પ્રસન્નતા જતી રહે છે. એક પુસ્તક હું વાંચતો હતો, એની અંદર એક ઝેન ગુરુનું ઉદાહરણ આપેલું હતું કે એક ઝેન ગુરુ પાસે ક્રિસ્ટલ કપ હતો. એ ક્રિસ્ટલ કપ એને ખૂબ ગમતો હતો, તો એ ક્રિસ્ટલ કપને ખૂબ સાચવતા. પણ એ જ્યારે પણ એમની સાથે એ ક્રિસ્ટલ કપ હોય એટલે એ હંમેશા એને સામે જોઈને એક વસ્તુ બોલે કે આ કપ તો તૂટેલો છે, આ કપ તો તૂટેલો છે. હવે એક વખત થયું એવું કે સવારની અંદર એ કપ જે છે કોઈનાથી તૂટી ગયો અને તૂટીને એના કટકે કટકા થઈ ગયા. એટલે એ ઝેન ગુરુના જેટલા શિષ્યો હતા ને એને થયું કે હમણાં ગુરુ તો ખૂબ ગુસ્સે થશે. પણ ગુરુએ શું કીધું? સાવરણી લીધી અને વાળવાનું શરૂ કર્યું અને એ શિષ્યો સામે જોઈને કહ્યું કે આ કપ તો પહેલેથી જ તૂટેલો હતો. તો આ જ વસ્તુ છે સમજવા જેવી કે એક ક્ષણિક પ્રસન્નતા. હવે માની લો એ વસ્તુ આપણી સાથે થઈ હોય તો આપણી કોઈ મનપસંદ વસ્તુ તૂટી જાય કે કોઈનાથી કંઈક એનાથી થઈ જાય તો આપણે કેટલા ગુસ્સે થઈ જઈએ છીએ. તો આ સાચી વાતનો અધ્યાત્મ સમજવો કે વાતને સમજવી એ ખૂબ જરૂરી છે કે ક્ષણિક પ્રસન્નતા આપણને ખૂબ હેરાન કરે છે. તો એના માટે આપણે કેટલું વ્યવસ્થિત રીતે સમજીએ, વિચારીએ એ જાણવા જેવું છે. તો આ વાતને લખી રાખવા જેવી, સમજવા જેવી અને જાણવા જેવી ખરી.